આવા હેંગરનો શું તમે એક જ ઉપયોગ જાણો છો કે કપડાં લટકાવવા માટે? પરંતુ આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા હેંગરના તમે અલગ અલગ રીતે ઘણા જ બધા ઉપયોગ કરી શકો છો। જી હા, ખાલી કપડાં રાખવા માટે નહીં, પરંતુ ઘરના ઘણા જ કામો છે તે આ હેંગર સહેલા કરી શકે છે। તો ચાલો જોઈએ આ વિડીયોમાં આપણે હેંગરના ઘણા બધા ઉપયોગ। તો ચલો વિડીયોને એન્ડ સુધી જોજો। તો જોઈએ પહેલા આઈડિયા નંબર 1। તો અહીં આપણે એક હેંગર લીધેલું છે અને આ રીતની જે બંગડી હોય ને, જે આપણે માપમાં ટૂંકી થતી હોય અથવા તો જૂની થઈ ગઈ હોય, તો તેવી બંગડીઓ આપણે લઈશું અને તેને આ રીતે આપણે ગોઠવી દઈએ। હેંગરમાં જેટલી બંગડીઓ આવે તે રીતના લેવાની છે અને આ રીતે એક સેલો ટેપ લઈ અને 2 બંગડીઓ છે તેને આ રીતે જોઈન્ટ કરી લઈએ। આમ તો આપણે બધી જ બંગડીઓને આ રીતે લાઇનમાં જોઈન્ટ કરવાની છે, પરંતુ આવી રીતે બબે લઈ અને આપણે જોઈન્ટ કરી દઈએ। અને આપણી પાસે ગ્લુ ગન હોય તો સૌથી સહેલું રહેશે કે આ રીતે ગ્લુ ગનથી આ બંગડીઓ ચોંટાડી શકો છો। અહીં મેં ગ્લુ ગનથી ચોંટાડી છે, સેલો ટેપનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે બંગડીઓ લગાવ્યા બાદ આપણે હવે તેને ઉપરની સાઈડ હેંગરમાં લગાવવાની છે। તેમાં પણ તમે સેલો ટેપનો ઉપયોગ કરી શકો છો। આ રીતે સેલો ટેપથી તેને લગાડી દઈએ। સેલો ટેપ પણ ના હોય હાજર તો તમે દોરીનો ઉપયોગ કરી શકો છો અથવા તો ગ્લુ ગનની મદદથી પણ ચોંટાડી શકો છો। જુઓ, આ રીતે આપણે બંગડીઓ જેટલી હેંગરમાં સમાઈ શકે તેટલી આપણે આ રીતે ચોંટાડી દેવાની છે। આ રીતે ગ્લુ ગનથી લગાવ્યા બાદ થોડીવાર તેને સુકાવા દઈએ। આપ જોઈ શકો છો અહીં સરસ રીતે સુકાઈ ગઈ છે। ત્યારબાદ તમારી પાસે જેટલી પણ ઓઢણી હોય તેને આ રીતે આપ હેંગ કરી શકો છો। એક સાથે કેટલી બધી ઓઢણી છે આમાં સમાઈ જશે। આમાં તમે 2 ઓઢણીઓ પણ સાથે રાખી શકો છો। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 2। તો આ રીતે હેંગર આપણે લેવાનું છે, તેને આ રીતે વચ્ચેથી અહીંથી કટ કરી લઈએ। ચાકુને ગરમ કરી અને આ રીતે કટ કરશો તો સહેલાઈથી તે કટ થઈ જશે। ત્યાર પછી તમારી પાસે જેટલી પણ બંગડીઓ છે તેને તમે આ રીતે રાખી શકો છો। એક જ હેંગરમાં ઘણી બધી બેંગલ્સને સ્ટોર કરી શકો છો। જુઓ, આ રીતે બધી જ બંગડીઓ આપણે હેંગરમાં રાખી દઈએ। ત્યાર પછી જે આ હેંગરનો ભાગ અહીંથી ખુલ્લો રહે છે ને, આ હેંગરના ભાગને આપણે ખુલ્લો તો નહીં રાખીએ, તો તેના માટે આપણે આ રીતે એક રબર બેન્ડ લેવાનું છે, તેને આ રીતે લગાવી દઈએ। આ રીતે એક આટી લગાવી અને લગાવી દઈએ। હેંગર અહીંથી બંધ થઈ જશે અને તમે બધી જ બંગડીઓ તમારી સરસ રીતે સ્ટોર કરી શકો છો। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 3। તો અહીં મેં ફરીથી એક હેંગર લીધું છે, તેમાં તમે આ રીતે તમારા જે પણ રબર બેન્ડ્સ હોય ને તેને તમે રાખી શકો છો। બટરફ્લાયસ રાખી શકો છો, આ રીતે હેર ક્લિપ રાખી શકો છો, હેર બેન્ડ્સ રાખી શકો છો। અને તમે આમાં બોરિયા ન રાખવા માંગતા હોય, ખાલી આ બટરફ્લાય જે ક્લચર છે અને આ રિંગ માથાની જેને કહેવાય છે હેર બેન્ડ ખાલી રાખવા માંગતા હોય, તો આપણે આ હેંગરને અહીંથી કટ પણ નહીં કરવું પડે, એમ જ તમે તેમાં લટકાવી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણી પાસે આ રીતના જૂના ઓશિકાના કવર તો પડ્યા જ હોય છે, તો અહીં મેં એક જૂનું ઓશિકાનું કવર લીધેલું છે। ત્યાર પછી આ હેંગરને અહીંથી આપણે તેમાં લગાવવાનું છે। જુઓ, અહીં થોડી સિલાઈ હું કટ કરી રહી છું। આ રીતે આપણે તકિયાનું કવર લઈશું અને હેંગરનો એક પાર્ટ તેમાં આ રીતે અટેચ કરી દઈએ પહેલાં। જુઓ, અને આપણે અહીં સિલાઈ મશીનનો ઉપયોગ નથી કરવાનો, હાથેથી જ ટાંકા લઈને આપ જોઈન્ટ કરી શકો છો। જુઓ, અહીંથી આપણે હાથેથી સીવી લઈએ। આ રીતે આપણે સોય દોરાથી એને સીવી લઈએ। વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો ને એ રીતે આપણે સિલાઈ કરીશું। આ રીતે ઓશિકાના કવરને વચ્ચેથી આપણે ઓપન રાખીશું, જેથી કે તે પણ આપણે ઉપયોગમાં આવી શકે। જુઓ, આ રીતે અહીં સિલાઈ નહીં કરીએ અને જુઓ બીજી સાઈડ પણ આ રીતે જ આપણે હેંગરને અટેચ કરી લઈએ। ત્યાં પણ આપણે સોય દોરાથી આપણે સિલાઈ કરીશું, ટાંકા લગાવી લઈશું। જુઓ, તો મસ્ત મજાનો એક ઓર્ગેનાઇઝ બનીને રેડી છે। આને આપ લટકાવી શકો છો અને કંઈ પણ આની પર રાખી શકો છો। મેં આ પર્સ રાખવા માટે બનાવ્યું અને એ ખાસ યાદ રાખવાનું છે કે આ હેંગરના બંને હૂક છે ને એક જ દિશામાં આવવા જોઈએ, તો જ તમે તેને ટીંગાડી શકશો। તો જુઓ, આ રીતે આપણે કબાટમાં ઘણી વખત કપડાં હોય છે જે અડધી થપ્પીમાં જ હોય છે અને ઉપરનો પાર્ટ એમ જ ખાલી વેસ્ટ પડ્યો હોય છે, તો ત્યાં તમે આ હેંગર લટકાવી અને આ રીતે ઓર્ગેનાઇઝ બનાવી પર્સ રાખી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણી પાસે આવા રબર બેન્ડ વેસ્ટ પડ્યા હોય છે જે લૂઝ થઈ ગયા હોય છે, જેના કારણે તે ઉપયોગમાં નથી આવી શકતા, તો તેને પણ આપણે આજે ઉપયોગમાં લઈશું। તો આ રીતે બધા જ રબર બેન્ડ જે નકામા છે તેને આ રીતે હેંગરમાં આપણે લટકાવી લઈએ। ત્યાર પછી આ રબર બેન્ડનું શું કરીશું, આપણી પાસે જે લેગીઝ છે તે લેગીઝને આપણે આ રીતે રાખી દઈએ। જુઓ, બધા જ રબર બેન્ડને લેગીઝ પર આપણે આ રીતે ગોઠવી દઈએ। તમે જોઈ શકો છો એક જ હેંગરમાં આપણે કેટલી બધી લેગીઝ સ્ટોર કરી દીધી છે। ત્યારબાદ એક રબર લઈ અને આ રીતે આપણે હૂકને પણ બંધ કરી દઈએ। જુઓ, એક સાથે અહીં મેં 6 થી 7 લેગીઝ એક સાથે સ્ટોર કરી દીધી છે। તમારી જે પણ લેગીઝ જેટલી હોય તેને તમે આ રીતે એન્કલ છે, જીન્સ છે, તેને તમે આ રીતે સ્ટોર કરી શકો છો।
જો છે ને ખૂબ જ સરસ આઈડિયા। ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આ રીતે આપણે જીન્સને હેંગરમાં આપણે રાખીએ ત્યારે આ રીતે પડી જતું હોય છે જીન્સ ઘણી વખત। તો આપણે તેવું ન બને તે માટે શું કરીએ તો જીન્સને આપણે આ રીતે તેમાં અટેચ કરવાનું છે। જુઓ, હેંગરને વચ્ચે રાખી જીન્સનો એક પાર્ટ ફોલ્ડ કરી અને તેને આ રીતે ફરીથી ફોલ્ડ કરી લઈએ અને બીજો પાર્ટ જે છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ। સરસ મજાનું જીન્સ અહીં ગોઠવાઈ ગયું છે। જુઓ, છે ને કમાલના આઈડિયા। તો મિત્રો, આશા રાખું છું આ બધા જ આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે, નવા ક્રિએશન સાથે।